નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના નવી બુક જે આવેલી છે તેમાં પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોની અંદર પેજ નંબર 13 ઉપર જે આપેલા પ્રશ્નો છે તેની વાત કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક પાઠના વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે મિત્રો નીચે પ્લેલિસ્ટ આપી છે તેના ઉપર ક્લિક કરીને તમે પ્લેલિસ્ટમાંથી બધા જ તમારા સોલ્યુશન મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 13ના પ્રશ્નોની વાત કરીએ તો અહીં આપણને કુલ 3 પ્રશ્નો પૂછેલા છે, તેનું સોલ્યુશન મેળવીએ। પહેલો પ્રશ્ન છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવામાં આવે ત્યારે લોખંડની સ્ક્રિયતા એ કોપર એટલે કે ત્રાંબાની સ્ક્રિયતા કરતાં વધુ હોવાથી લોખંડ એ કોપર સલ્ફેટમાં ના જે દ્રાવણ છે એની અંદર કોપર એ વિસ્થાપિત કરે છે અને ફેરસ સલ્ફેટ બને છે। ફેરસ સલ્ફેટનો રંગ લીલો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે। તો એનો મિત્રો આપણે સૂત્ર પણ આ પ્રકારે લખી શકીએ, CuSO4 Fe ઇટ્સ ગીવ એટલે કે જે બ્લુ રંગ છે એમાંથી FeSO4 Cu એટલે કે લીલો રંગ જે છે તે બની જાય છે। પ્રવૃત્તિ 1.10માં દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો। તો સોડિયમ કાર્બોનેટ જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે। Na2CO3 CaCl2 ઇટ્સ ગીવ CaCO3 2NaCl એટલે કે અહીં સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ આયનોની અદલા બદલી કરીને 2 નવા સંયોજનો જે છે તે બનાવે છે। તેથી આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે તે કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા પ્રક્રિયાઓની અંદર ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો। તો અહીં 4NaS O2G ઇટ્સ ગીવ જો મિત્રો મેળવીએ તો એટલે કે પ્રક્રિયા કરતાં તેની સાથે ઓક્સિજન ભેળવતા બરાબર છે તો 2Na2OS મળે છે એટલે કે પ્રક્રિયામાં સોડિયમ ઓક્સિજન મેળવે છે। તેથી સોડિયમનું ઓક્સિડેશન થાય છે તેમજ ઓક્સિજનનું રિડક્શન જે છે એ પણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, CuOS H2G ઇટ્સ ગીવ CuS H2OL એટલે કે પ્રક્રિયાની અંદર CuOનું Cuમાં રિડક્શન થાય છે તેમજ હાઇડ્રોજન એટલે કે O2નું પાણી એટલે કે H2Oમાં ઓક્સિડેશન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પાઠની વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો। જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા સાથી મિત્રો તમારા ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।